બધા મજામાં છો તો મજામાં દેશો. સ્વાગત છે તમારો આજના નવા વિડીયોમાં. આજે સવારમાં વહેલા નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. આજ છે મારા સાસુનું શ્રાદ્ધ છે, તો આપણે રાંધવા મળ્યા છે. બટેકા બાફી નાખ્યા, ખીર બનાવવા મૂકી દીધી છે, અહીંયા પૂરી બનાવી નાખી અને અહીંયા તેલ મૂકી દીધું છે પૂરી તળવા. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. ફાઇનલી અમારે મેડમે કીધું કે આજે મારું બધું શ્રાદ્ધ છે, એટલે અરે મેડમ તો સવારે છે ને 6:30 ઊભા થઈને બધું બનાવવા મળ્યા છે. અત્યારે તો 8:30 નહીં પણ 7:30 પોણા 8 જેવું છું છે. તો બધી તૈયારી કરી નાખી છે. બટેટા વઘારવાના છે, ખીર ને એવું બધું બની ગયું, પૂરી ભૂંગળા બધું બની ગયું કમ્પ્લીટ. તો સૂકી ભાજી બને છે અને આપણે જવું છે અત્યારે ગામડે છોકરીએ મસ્ત હાર લેવા જવું છું, તો આપણે લઈ આવીએ. ચાલો. આજે અમારા મમ્મીનું શ્રાદ્ધ હતું, તો અમે ઉપર ધાબા ઉપર આવ્યા હતા અને શ્રાદ્ધ તો મેં નાખી દીધું. શું કહેવાય કે પાછી એક યાદ, આ તો ભૂલાય તો નહીં પણ શું કહેવાય કે થોડુંક વધારે દુઃખ લાગી જાય કે ભાઈ મા વિશે તો શું કહેવું, મને કાંઈ એટલું બધું ઓલું નથી કે યાદ આવી જાય તો રોવાય હોતા જ જાય. એમ શું કહેવાય કે મા વગેરે કેમ જીવો ને એ બધાને તો ન ખબર હોય, જેને ન હોય એને ખબર પડે. કરીએ હવે મમ્મી પાછા ગયા ને 7 વર્ષ થઈ ગયા છે, એટલે માં શું કહેવાય તો અમને તો બહુ ખબર જ છે સારી રીતના. પણ આ તો કાંઈ નહીં, જો સવારમાં અમે શ્રાદ્ધ નાખવા આવી ગયા છીએ અને આટલો જ થઈ. એ શું કરા હાલે પોતો ને મારું હાલે એકડો લઈ ટાટા. તો આપણે આજ મારા પનીર મામાની ઘરે આવેલા હતા. તો આપણે જો હું ને વિરાજ બે એને આટા મારવા નીકળ્યા હતા. એને ટ્યુશન વાળા બધા છૂટવા મીડ્યા હતા. બધા છોકરા જાય છે ઘરે. કેમ મજા આવે ને ટ્યુશનમાં? હે કંઈક કહો તો ખરી? હા એમ તો કહો. ફોટો નહીં, આપણે વિડીયો ઉતારી. જો આમ મજા આવે ને ટ્યુશનમાં ભણવાની? એમ? વાહ વાહ. હા એમ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પગે ના લાગવું, પગે ના લાગવું ભાઈ, પગે ન લગાય, ભગવાનના પગે લાગવાનું. હા જો સમજો, જો બસ બસ બસ. જય શ્રી કૃષ્ણ. જો બધા છોકરા જય શ્રી કૃષ્ણ કરવા આવે. જય શ્રી કૃષ્ણ. બધા છોકરા જાય છે, છૂટી જાય. જય શ્રી કૃષ્ણ. બસ મજા આવે ને? જો આમ બધા છોકરા છૂટે છે. જુઓ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
ના જો છોકરા બધા છૂટી ગયા છે કોઈ હવે જાય છે બધા. હું ને વિરાજ ભાઈ ઊભા છે કા વિરાજ કે અમે આવેલા છીએ આજ વિરાજની ઘરે. વિરાજનો બર્થડે તમે જોયો હો? જો વિરાજને મોટો થઈ ગયો છે વિરાજ. જુઓ જ્યાં વિરાજ જો ટાટા કહી દે તો બધાને ટાટા ટાટા કહેતો કે ટાટા ટાટા. નીલેશમાં છે ને કામેથી આવ્યા છે ને જો મેથી ને ધાણા ને એવું લાવ્યા છે મારા આ છે ને સુધારે છે. હે હો આદુ મરચી આ બાજુ છે. તો ઉતારવા આવવું પડશે એમ કે હાલો તો જોઈ લઈએ. આદુ મરચી તો દેખાડવું પડે ને. ભજીયાનો અવાજ કેવો છે ચણાનો લોટ છે, ચટણી છે, એ બધું અહીંયા છે. એ બધું દેખાડવું ન પડે. અમારે મેડમ છે ને ભજીયા મરસા સુધારે. આપણે ખાલી સુધારી બનાવતા નિવેશનના કારીગર છે. વાહ નીલેશ મામા વાહ કારીગર. બનાવી દે પણ સુધારો તો ખરા. જો અમારે રેખા અમી શું કરે છે? હું કાંઈ નથી કરતી. આદુ આમ ઓલું આદુ શેમાં નાખો? આદુ દાળ તમને તીખી ખવડાવું દાળમાં હે ને આદુ આવું ન જો એટલે તો આ ખાંડું છે. તો વાંધો નહીં. ગરમી થઈ ગઈ. એટલે ગરમી થઈ ગઈ આમ જો. તો તમે એમ ન થાતું કાંઈ પંખો એક ગોઠવી દઈએ. હા ગોઠવી જો નહીં. ન્યા શું કરવો પંખો? બરોબર છે. અહીંયા સોલો ન જગ્યા પછી હા, ગેસ બંધ થઈ અમારે મેડમ મરસા સુધારે છે. નોટિંગ આપી દો તો રાવા. જાય. એમ નહીં, આમ જો અહીંયા ટેબલ પંખો છે. આ જો આ દેર બધા હે ને બે બાંગુ નાખે. ટેબલ પંખો છે, લેતું ન હોય અહીંયા ઘડીક રાખી દેવાય. ઘડીક આટું હું લેવા દઉં. બરોબર છે. હું રોજનું છે રોજ થોડો હા, ટેબલ બરોબર ઉપર છે લઈને આવું. બરોબર છે બરોબર છે. હા રોજ ઈ જ કરવાનું હોય. આ ગેસ બંધ ન થઈ જાય તો થયો જાય ને બરોબર. હા, પંખો હોય તો ગેસ બંધ થઈ તમારે જાય. ન લઈ આવે હા તો લઈ આવે ને. પંખામાં જ જેવું લાગે હા છે. બરોબર છે. જો આજુભાઈ તમારા ઘરમાં છે? હા. રસોડામાં છે પંખો? નહીં અમારે હમણાં બળી ગયો તો કાઢી નાખ્યો. તો પછી હા હતો ખરો. અમારે જો અહીંયા છે પણ બળી ગયો તો એ સર્વિસ નથી કરવો. ત્યાં એ રસોડામાં પંખો જો ટીંગાડો. ઈ રૂમમાં રાંધવાનું છે. અહીંયા છે નથી ભાઈ નથી હાલો હશે. ત્યાંથી નહીં ટીંગાડી દેવાય ને ત્યાં રાંધવાનું એટલે હું ટીંગાડું. હા એમ જો તો પછી કાઢી દેવાય ને પણ. હશે હવે જવા જો નહીં. તમારે કાઢવાનું હોય કે મારે હવે બાજુમાં બે બાજુમાં. તો જો આપણે હે ને દેર બધાને ઘડીક બધાડ્યા. હવે આપણે ઘડીક બહાર વ્યા જઈએ. હુતા છે અહીંયા. કેમ હુતા? ફિલ્મ જોશું. હા જો તો આ ફિલ્મ બહુ મસ્ત હતું. જોયું ને? આખું જોયું તમે? હા એ મેં જોયું ભાગવત કેસરી. મેં જોઈ લીધું એને. નહીં મેં નથી જોયું. હા જો મારા મામાને કેટલી બધી ટ્રોફી મળેલી. ટ્રોફી કહેવાય શું કહેવાય? ટ્રોફી ને અમારી ભાષામાં ટ્રોફી કહેવાય. પછી તમારી ભાષામાં શું કહેવાય એ તો મને બહુ ખબર નહીં પણ અમે તો ટ્રોફી કહીએ. આપણે થોડુંક શું એવું માપમાં ભણેલા છીએ એકલા જવા. આ તો બધા ગિફ્ટ મેં તમને બતાવેલી છે. વિનાશની બર્થડેની આ બસ આ થારે હતી લગભગ. આ છોકરા ભણતા હતા મેં તમને બતાવ્યું ને હમણાં. આ બધા બેઠા હોય નીચે. શું મામા કંઈ કેવું છે તમારે? નહીં કાંઈ નથી. કાંઈક તો જો. નહીં. ફાઇનલી અમે તો ઘરે પહોંચી ગયા છીએ કેમ કે આજે અમારું શ્રાદ્ધ હતું. તો સવારથી અમે શ્રાદ્ધને ઉજવું અને પછી બપોર પછી મારા મામાની ઘરે ગયા હતા અમે. તો ત્યાં રોકાણા હતા અત્યારે મેવલને આવેલા હતા. તો આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ પછી કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.